જાડેશ્વરના સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રજાપતિ સમાજનો 8મો સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લા પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો 8મો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। રવિવારના રોજ જાડેશ્વર ખાતે આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ રાકેશભાઈએ સમાજમાં શિક્ષણની ખૂબ જ આવશ્યકતા હોય અને સમાજના તમામ ભાઈ બહેનોએ તેઓના બાળકોને શિક્ષણ પ્રત્યે વધુ રુચિ વધે તેવા પ્રયાસો કરવા સાથે સમાજમાં ચાલતા કુરિવાજો દૂર કરવા પણ માર્ગદર્શન આપ્યું હતું। આ સાથે રાકેશભાઈએ સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા તેઓએ સમાજના લોકોને આહવાન કર્યું હતું। હાલ ભારત સ્વદેશી ચીજવસ્તુઓ પર વિશેષ ભાર મૂકી રહ્યું છે, ત્યારે પ્રજાપતિ સમાજના ભાઈ બહેનો સ્વદેશી ચીજવસ્તુઓ વિશે ધ્યાન દઈ અને એ જ વસ્તુઓ ખરીદે તેવું સમાજના પ્રમુખ રાકેશભાઈએ જણાવ્યું હતું। સાથે જ આ કાર્યક્રમમાં સમાજના ધોરણ 10 અને 12માં ઉચ્ચ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તથા સમાજના ભાઈ બહેનોને વિશિષ્ટ હોદ્દા ઉપર બિરાજમાન વ્યક્તિઓનું પણ સમાજ વતી સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે પ્રજાપતિ સમાજ દ્વારા ચાલતા સંકલ્પ ધિરાણ મંડળી વિશે ઝાંખી કરાવી હતી। સંકલ્પ ધિરાણ મંડળી દ્વારા ગત વર્ષમાં આશરે 65 લાખથી પણ વધુની રકમ જરૂરિયાત ધરાવતી વ્યક્તિઓને ઘરના સારા નરસા પ્રસંગમાં મદદરૂપ થયા હતા। આ સાથે સમાજમાં ચાલતા વિવિધ કાર્યક્રમોની પણ ચર્ચા કરવામાં આવી હતી। આપણે નિભાવીએ, જો દરેક નાગરિક પોતાનું કર્તવ્ય નિભાવશે, બંધારણમાં જે ઉલ્લેખ કર્યો છે, તો દેશની ઓટોમેટિક પ્રગતિ થશે, દેશ આપણી મહાસત્તા બનશે। છેલ્લે તે સ્વદેશી અપનાવો, દેશ બચાવો। આપણા દેશને મજબૂત બનાવવો હશે તો આપણે આપણા દેશથી બનેલી વસ્તુઓ વાપરવી પડશે। વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈએ પણ મન કી બાતમાં આહવાન કર્યું છે કે દરેક પરિવાર ખાદીમાંથી બનેલી વસ્તુ પહેરે। સ્વદેશી ભ્રમણ, સ્વદેશી ભોજન, સ્વદેશી પહેરણ, સ્વદેશી ભાષા, આવો આપણે આપણા વ્યવહારમાં ઉપયોગ કરીએ, સ્વદેશી અપનાવીએ, દેશ બચાવીએ। આ 5 બાબતો જો દરેક પરિવાર, દરેક નાગરિક પોતાના જીવનમાં લાવશે તો ભારત માતા જગત વંદનીય સ્થાન પ્રાપ્ત કરશે, આપણો દેશ મહાન બનશે। આજે આપણે આ સ્નેહ મિલન નિમિત્તે સંકલ્પ લઈએ છીએ।